હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એવરીબડી, વેલકમ બેક ટુ માય વ્લોગ. ઉઠી ગયો ભાઈ, ચાવા પીવું છું. વરરાજા આવી ગયા સમૂહ લોકોમાં જવા માટે. તો એટલો ઉતાવળ છે ને એટલે સવારે 6 વાગ્યા નાઈન મે ગયો તૈયાર વૈયાર થઈને. હા, બાળો રાહો ને પણ રાત દો કઈ ખબર ને 8 વાગે ઉઠું જાય હેર ડ્રાયર લાય. હેર ડ્રાયર મને મારી જલ્દી હેર ડ્રાયર અમદાવાદ જો સમૂહ લગનમાં તો મારો આય શ્વાસ તો લે થોડો બટન ખોલ દે જોજે કઈ પડના ચાહ. બહુ ભાઈએ બા ઉઠ્યા કે નહીં ઉઠે રાજા તું ઉઠાડો ને તો નહીં આવો ને આવું તો બને છે મુલાકાતમાં મને કહ્યું આય ને મજા આવશે મજા એને જેની મજા આવવા મન ગયા પડા નહીં ભૂયો વોચ હું બહાર બેસેલો તો એ ના થાય આવી રહ્યો ને પાક કેડી તો દીધું ભાઈ અમને મને એનું કહ્યું તું લાવે પેલું લાવવાનું હતું મારા ઘરમાં આવ્યા વગર તો રહે ને હોય લાય ચાલો ચા બા પી લઈએ બધા ટાઈમ ગેજે ને થોડું કામ છે બતાવું હાથ લાય આમ કરી દે પછી હું ચા પી લો મજા આવશે સમૂહ લગન ઓકે બે ભાઈ બંધો મેચિંગ કરીને નવી લેડીઝ આવી નવી લેડીઝ ફોટો શૂટ ચાલે છે અહીંયા પ્રમુખ મંત્રી વિનંતી કરું કે મહેમાનોને મંચ ઉપર બિરાજમાન કરતો મહેમાનોને મંચ ઉપર સ્થાન ગ્રહણ કરાવશે. અહીંયા આવ્યા છું ચા બા પીને અને લોકો સિંગ ભજીયા ખોય છે પણ એમને કીધું કે ખવડાવું પૂરો થઈ જાય ને એટલો કઈ ફરવા ઉપડે ભાઈ રાધે ચંપલ રાધે દાદા અત્યારે રાત પહેરી પણ ને ચન્ના મૂકતા મોજા બગડી યાર દાદા ને પોતું કરતા સારું રીતે ફાવો છે હું તો કઈ થાકું છું પોતું હા બે રીજન એ નો નહીં પણ ને ચન્ના મૂકતા હા એને નેચર બી તમારા પહેરીને જતા રહે નેચર મૂકો મને ખબર તમારી હું મસ્ત બે ટી શર્ટ લાવ્યા હાફ સ્લીવની તમારે ગમી જાય વાઈટ થોડી હું પહેરું છું ના પણ વાઈટ આ છે લગ્નમાં જઈને બધું જોઈને હા હો હા એ ભાઈ ચોપર લઈ લીધું છે બેગ આપણું આ તો એમને લગાવેલું જ છે નેક પીલો આ બે ભાઈ જોઈને ભાઈ પરમ મેમ કામ લેન બધા આજે મેં કહીએ શૂટ કહીએ એટલે કહીએ શૂટ નહીં કરી હા હા ખાવ અત્યારે જ ખાવ છો પછી ભાઈ ને છે ને સ્પાઈસ થઈ ગયા સ્પાઈસ બિચારાનું ભણી રહેવાતું મારા ભાઈ સચિનભાઈ ને બી થઈ જાય અને બી થઈ જાય આજે બિલકુલ બી શૂટ નહીં કરીને અત્યારે સમજ લગનમાં બી ખાલી એક બેક કેમેરાથી પેલું જે પબ્લિક હતું ને એ લીધું બાકી કરીએ જ નહીં નિકોન ભાઈ ને પર્સ લઈને પડો હતો ને એટલે પેલું આવ્યો હતો ને લાડો એટલે પણ એ વિતા જીવ એન્ટર છે ને ગેટ ઉપર મારો ફોનમાં હું ફોન જોતો જતો હતો સ્ટોરી જોતો આવ્યો એ ક્રોનો મને જાતે કરી જોવા તો ખરા મારો બ્લોગમાં લે ને મને બ્લોગમાં હું તૈયાર થઈને આવ્યો એમ કરું હા બધા બાર જવાન છે મોર્નિંગ વહેલા 10:30 થઈ ગયા છે તો થઈ ગયા છે ભાઈ ના ભાઈ જો પેલો ગયો ઘરે મેં પપ્પા જોડે આઈસ્ક્રીમ મંગાવી હતી આઈસ્ક્રીમ ખાવી હતી મારે એટલે ખાઈએ આઈસ્ક્રીમ ઓગળી ગઈ શાયદ થોડી ભલે ફ્રીજમાં મૂકી દીધી પણ પેલું ફ્રીજ અલગ હોય ને તે અમદાવાદવાળું ફ્રીજ છે ને એમાં થાય ઉપર ડબલ ડોરમાં કમ્પ્લીટલી જામી જાય પોણા 11 થઈ ગયા
મોર્નિંગમાં જલ્દી ઉઠવાનું છે મતલબ સમથિંગ 4 વાગે અને 4:30 4:30 એનો 5:30 ઘરેથી નીકળી જઈશ પપ્પાને જાતે જતો રહે એટલે 5:45 યા 6 વાગે પછીની બસો છે ને ડાયરેક્ટ ઓફિસ કે ઘરે જઈને ગાડી લઈને હું એકલો ઠંડુ ખાઉં બીજું કોઈ ના ખાય શિયાળામાં તો ગાઈસ મળીએ કાલે નાવાનો સાથે ગુડ નાઇટ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલના બાય ટેક કેર ગુડ નાઇટ